સુથોદરા પ્રાથમિક શાળામાં શાળાના બાળકો દ્વારા પોતાના આચાર્ય રેખાબેન મકવાણાના પ્રવેશ ઉત્સવ ઉજવ્યો હતો। આમ તો શિક્ષકો દ્વારા બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ સુથોદરા શાળામાં ભણતા અને કેળવણી પામેલા બાળકોની રીત અને રસમ અલગ છે। આજથી 13 વર્ષ પહેલાં તારીખ 1/9/2012ના રોજ રેખાબેન સરભાણકુમાર શાળામાંથી બદલી લઈ અંતરની શાળામાં હાજર થયા હતા, જેમાં તેમને સુથોદરા પ્રાથમિક શાળામાં આજે 13 વર્ષની શિક્ષણ યાત્રા પૂરી કરી છે। કર્મ એ જ પૂજા તેમનો જીવન મંત્ર છે, તેમજ કર્મ એ જ ધર્મ જીવન મંત્ર તેમણે બાળકોને શીખવાડ્યો છે। એ નાતે આજે બાળકોએ પોતાના ગુરુજીના શાળામાં હાજર થયેલ દિવસને તેમણે પ્રવેશ ઉત્સવ તરીકે ઉજવ્યો હતો। બાળકોના વહાલા રેખાબેન શાળામાં પ્રવેશ કર્યો એવા તેમને વહાલથી વિટાઈ ગયા હતા, તેમજ પ્રાર્થના ખંડમાં શાળાના બાળકો દ્વારા પંખા ઉપર ફૂલની પાંદડીઓ પાથરવામાં આવી હતી। પ્રાર્થના ખંડમાં વહાલા ગુરુજીએ પ્રવેશ કર્યો એટલે પંખો ચાલુ કરીને તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તેમજ શાળાના બગીચામાંથી બનાવેલ પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત, ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા નાના બાળકોની આટલી સમજશક્તિ જોઈ, આયોજન જોઈ તેમણે બાળકોની શિક્ષણની સાથે સાથે આપેલી કેળવણીનું જીવન ઉદાહરણ જોઈ રેખાબેન ગદગદિત થઈ ગયા હતા। આ પ્રસંગે એસએમસી સભ્યો, એમડીએમ સભ્યો, આંગણવાડી સભ્યો તેમજ વડીલ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા બહેનને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તેમની 13 વર્ષની કામગીરીને બિરદાવી હતી, જેમાં શાળાના સી ગ્રેડમાંથી A++ શાળા બનાવી સુધી સફળમાં તેમણે પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, આમોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ભરૂચ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, બાળ પ્રતિષ્ઠિન એવોર્ડ, પર્યાવરણ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક એવોર્ડો પ્રાપ્ત કરી શાળાનું તેમજ ગામનું નામ રોશન કરવા બદલ તેમને બિરદાવ્યા હતા। હાલમાં પણ તેઓની જિલ્લા ફેરબદલી થઈ ગયેલ હોવા છતાં માતૃત્વ પ્રાપ્ત વિદ્યા સહાયકની મદદથી ભરતી થવાથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેમાં તેમણે શાળા અને બાળકોને હિતને મહત્વ આપી વધુ 6 મહિનાનો સમય તેમણે સુથોદરા માટે ફાળવ્યો છે, એ બદલ તેમનું ઋણ વ્યક્ત કર્યું હતું। આ પ્રસંગે રેખાબેન દ્વારા બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વહાલા બાળકોને પોતાના હાથે પીરસીને જમાડ્યા હતા અને તેમના જીવન મંત્ર કર્મ એ જ પૂજાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। એડિટર દિવાન નજીર, વેડજ।